નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ ગુલાબજાંબુ. ગુલાબજાંબુ આપણે કોઈ પણ જાતના રેડીમેડ પેકેટની વગર એકદમ પરફેક્ટ રીતે અને એની પરફેક્ટ ચાસણીના પણ પરફેક્ટ માપ સાથે આપણે બનાવવાના છીએ. જો તમે એકવાર વિડીયો જોશો તો પહેલી વારમાં જ તમને બનાવતા આવડી જ જશે. તો વિડીયોને શાંતિથી પૂરો જોજો. તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ ગુલાબજાંબુ. તો મિત્રો ગુલાબજાંબુ બનાવવા માટે સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈશું. મિત્રો અહીંયા આપણે 250 ગ્રામ માવો લીધો છે, થોડો ઇલાયચીનો પાવડર લીધો છે. તમારી પાસે ઇલાયચી પાવડર ના હોય તો તમે આખી ઇલાયચી પણ લઈ શકો છો. થોડું કેસર લીધું છે આપણે, મેંદો લીધો છે. મેંદો આપણે જરૂરિયાત પ્રમાણે જ યુઝ કરીશું. આપણે ખાંડ લીધી છે, ખાંડ આપણે 350 ગ્રામ લીધી છે. અને આપણે બેકિંગ પાવડર લીધો છે. અહીંયા આપણે ખાવાના સોડાનો યુઝ નથી કરવાનો, બેકિંગ પાવડરનો યુઝ કરવાનો છે. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. ઓકે. સૌપ્રથમ આપણે આ રીતનું એક વાસણ લઈ લઈશું. તમારી પાસે નાની એવી કઢાઈ હોય તો એ પણ લઈ શકો છો. ચાસણી બનાવી છે આપણે ચાસણી ઉકાળવા મૂકી દઈશું. ઓકે. આપણે ખાંડ એડ કરીશું. હા. ત્યારબાદ આપણે આ એક બાઉલ જ લઈશું પાણી આપણે. હા. જે બાઉલમાં ખાંડ લીધેલી, હા, એ જ બાઉલમાં આપણે પાણી લઈ લીધું છે. ઓકે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે મૂકી દેવાનું છે અને આપણે ખાંડને ઓગાળી લેવાની છે. આપણે તારવાળી ચાસણી નથી બનાવવાની. તારવાળી નથી બનાવવાની. આપણે ખાલી ખાંડને ઓગાળી લેવાની છે. તારવાળી એકદમ ચીકણી બનશે ને તો કદાચ ગુલાબજાંબુની અંદર શોષાય નહીં, બહુ ઘટ્ટ થઈ જશે. હવે આપણે આ રીતની એક મોટી પ્લેટ લઈ લઈશું. એમાં આપણે માવો, બધો માવો લઈ લઈશું. ભૂકો કરી લઈશું એનો. માવાને આપણે મસરી લેવાનું છે. આપણે આ હથેળી વડે એને મસરવાનું છે. એકદમ લીસો કરવાનો છે આપણે માવાને. હું તમને પહેલા થોડો મસરીને બતાવું, પછી આપણે બધો મસરી લઈશું. માવો મસરાશે એટલે આખો એનો કલર જ ચેન્જ થઈ જશે. અચ્છા, આ રીતે હાથથી જ મસરવો પડશે. હા, હાથની હથેળી વડે જ મસરવાનો છે. એકદમ લીસો કરવાનો છે આપણે માવાને. એટલે માવો લીસો થઈ જાય એટલે આપણે જે ગુલાબજાંબુ વાળીએ ને એમાં કોઈ ફાટ ના રહે. અચ્છા. ફાટ રહે તો ત્યાંથી આપણે ગુલાબજાંબુ તૂટવાની ડર રહેતો હોય છે. હા. આપણો આ માવો એકદમ લીસો થઈ ગયો છે. હવે તમે હવે જોઈ શકો છો આપણો આ માવો અને આ માવાનો બહુ ફરક દેખાઈ રહ્યો છે. કલર ચેન્જ લાગે છે. હા. એટલે આપણે આ રીતનો એકદમ સ્મૂથ આ રીતનો માવો કરવાનો છે. ત્યાં સુધી આપણે માવાને મસરવાનો છે. મસરીને. ઓકે. હવે આપણે બધા માવાને મસરી લઈશું. અને આપણી ચાસણી પણ ખાંડ પણ અંદર થઈ રહી છે. હા, આપણે એને હલાવતા રહેવું ચમચી પડશે. વડે હલાવી લઈશું. ખાંડ ઓગાળવાની છે. હા, ખાંડ ઓગાળવાની છે આપણે ખાલી. આપણે ફ્લેમ ધીમી કરી લઈશું. હા. ધીમી ફ્લેમે ખાંડને ઓગાળવા દઈએ ત્યાં સુધી આપણો આ પણ થઈ જાય. હા. આપણે અહીં નોર્મલી રેડીમેડ પેકેટનો યુઝ નથી કરી રહ્યા. ના, આપણે માવામાંથી અને ગુલાબજાંબુ મેદામાંથી જ બનાવવાના છીએ. મિત્રો આપણો માવો સરસ લીસો થઈ ગયો છે. તમે જોઈ શકો છો એક બાજુ આપણી ચાસણી પણ ઉકળવા લાગી છે. દેખાઈ રહ્યું છે આમ, પેલો જે હતો એના કરતા આખો અલગ દેખાઈ રહ્યો છે આમ. ચાસણીમાં ખાંડ પણ બધી જ ઓગળી ગઈ છે. આપણે જે લોટ બાંધે ને રોટલીનો એ રીતનો થઈ જાય છે. જો હા છે ને. સરસ. આપણે ચાસણીમાં જે એડ કરવાનું છે એડ કરી લઈએ પહેલા. આપણે એક અડધી નાની ચમચી જેવું ઇલાયચી પાવડર લીધો છે. ઇલાયચી પાવડર એડ કરીશું. આપણે જે કેસર લીધું હતું એને એડ કરી લઈશું. હલાવી લઈશું. તો એને 5 મિનિટ સુધી ધીમી ફ્લેમ પર ઉકળવા દઈએ.
ત્યાર પછી આપણે ગેસને બંધ કરી લઈશું. ઓકે. આપણે આને આ રીતે ફેલાવી લેવાનું છે માવાને. હવે મેંદો એડ કરી લઈશું. મેંદો આપણે 2 ચમચી એડ કરીએ છીએ. હા, 1.5 ચમચી જેવો. પછી જરૂર પડશે તો આપણે ફરી લઈ લઈશું. અમે તમને પરફેક્ટ જેટલું માપ લઈએ છીએ એ પ્રમાણે જ બતાવીશું. હા, મેંદાને પણ આપણે માવા સાથે એ જ રીતે સારી રીતે મસળીને મિક્સ કરી લેવાનું છે. હા, આપણે 250 ગ્રામ મેંદો હતો અને 350 ગ્રામ ખાંડ હતી. હા, એમાં આપણે 1.5 ચમચી મેંદો ઉમેર્યો છે. બીજી જરૂર પડે તો ઉમેરીશું. મેંદાનું કોઈ પ્રમાણ નથી હોતું. તમે કેટલો માવો લો છો, કેટલી ક્વોન્ટિટીમાં લો છો, હા, એ પ્રમાણે હોય છે. આ રીતે જ કરવું પડે અને આપણે કરીએ છીએ એ રીતે. હા, કે થોડું થોડું. મિક્સ થઈ ગયો છે મેંદો આપણો અંદર. શું લાગે છે, જરૂર પડશે? હા, 1/2 ચમચી જેવો લઈ લઈશું. આપણે જે બાકી રાખ્યો હતો એટલો જ. એટલે 2 ચમચી જે. હા, એટલે આપણે ટોટલ 2 ચમચી યુઝ કર્યો છે. આપણે મિક્સ કરી લઈશું. આમાં એવું નથી મિત્રો કે ખાવાનો સોડા યુઝ ના જ થાય. તમારી પાસે બેકિંગ પાવડર ના હોય તો કરી શકાય, પણ એમાં કેવું હોય છે, એને બહુ જ સાચવીને નાખવો પડે છે. એકદમ આપણે જે આ ચપટી ભરીએ એ આપણી આંગળીના અંગૂઠાની વચ્ચે જેટલો આવે ને એટલો જ આપણે લેવાનો. જો વધારે પડી ગયો તો આપણો ગુલાબજાંબુ આપણે તેલની અંદર તળવા મૂકીશું ને, ફાટી જશે. ફાટી નહીં જાય. એકદમ પેલી ઝીણી ઝીણી બુંદી હોય ને એ રીતે આખો ગુલાબજાંબુ છૂટો. હા, ફેલાઈ જ જશે આખો. હા, એટલે આપણે એવું રિસ્ક લેવા કરતા આપણે બેકિંગ પાવડર જ આપણે યુઝ કરી લેવાનો. બેકિંગ પાવડર બેસ્ટ. અહીં વિકફિલ્ડ કંપનીનો મોસ્ટલી આ જ મળતો હોય છે બધે બેકિંગ પાવડર. આપણો મેંદો સારી રીતે મિક્સ થઈ ગયો છે. ઓકે. હવે આપણે એને પાછો ફેલાવી લઈશું. મેંદો એકદમ લીસો થઈ ગયો છે. હવે આપણે બેકિંગ પાવડર એડ કરી લઈશું. બેકિંગ પાવડર આપણે અડધી નાની ચમચી છે મિત્રો, એકદમ નાની. હા, એટલે ચપટી જેટલો જ નાખ્યો છે અમે. હા, એકદમ નાની ચમચી આપણે અડધી લીધી છે. ચપટી જેટલો જ નાખ્યો છે. હા, અચ્છા, એ ચમચી અંદર ડબ્બીમાં જ હતી? ના, અચ્છા, આપણી છે. આપણી છે. મોટી ચમચીથી માપ ખ્યાલ ના આવે એટલે હું એ નાની ચમચી પછી ચપટી જેટલો જ નાખ્યો છે, બહુ નથી નાખ્યો. બેકિંગ પાવડરને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. ચાસણીનો કલર કેસરના લીધે બદલાવા લાગ્યો છે. હા, બસ એ 3 મિનિટ જેવું થયું છે. 2 મિનિટ થાય એટલે આપણે એને બંધ કરી દઈશું. હવે આપણે પાણી એકદમ હલકું પાણી લઈશું. એકદમ થોડું. હા, બસ આટલું આપણે હલકું પાણી લઈ ફરી આપણે હથેળી વડે એને મિક્સ કરી લેવાનું, જેથી મેંદો, બેકિંગ પાવડર બધું સારી રીતે મિક્સ થઈ જાય. હા, આ બનાવવામાં મહેનત તો કઈ નહીં હોતી, ખાલી બસ આપણે આ મસળવાનું છે. એ જ મોટી મહેનત છે. પણ આપણા ઘરના ગુલાબજાંબુ આપણને ખાવા મળે બસ. હા, એ તો છે જ. તો માવો સારી રીતે બધી સામગ્રી જોડે મિક્સ થઈ ગયો છે. આપણે લોટ બાંધ્યો હોય એ રીતનો તૈયાર થઈ ગયો છે. હા, આપણે લોટ બાંધ્યો હોય એ રીતનો તૈયાર થઈ ગયો છે. ચાસણી પણ આપણે 5 મિનિટ થઈ ગઈ છે. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. ઓકે.
હવે આપણે એને ઠંડી થવા દઈએ. હા ચાસણીને આપણે આ રીતે જ મૂકીને ઠંડી થવા દેવાની, પંખા નીચે નથી મૂકવાની. ઓકે નોર્મલ ટેમ્પરેચર. હા, પંખા નીચે આપણે મૂકીશું અને આપણા ગુલાબજાંબુ તરાશે ત્યાં સુધી તો એકદમ ઠંડી થઈ જશે. આપણે નોર્મલ પેલી શું કહેવાય અસુકા જેવી ગરમ હોય ને એ રીતની આપણે રાખવાની છે. એમાં જ આપણે ગુલાબજાંબુ એડ કરવાના છે. હવે આપણે ગુલાબજાંબુને વાળી લઈશું. જે શેપના મિત્રો તમારે રાખવા હોય એ શેપના ના, તમે રાખી કોઈ શકો છો. અલગ અલગ શેપ ના હોય. અરે ગુલાબજાંબુ એવું નહીં, ગોળ જ અમુક હોય. મોટા રાખે અમુક નાના રાખે ને. સાઈઝ Size? શેપ નહીં, સાઈઝ. અરે સોરી, અરે હા હું વિચારું છું કે મેં એક જ જાતના ખાધા છે, શું એક જ type સાઈઝ ના? સોરી મારા હા જો આપણે માવો સારી રીતે મસરાય ને તો આપણા ગુલાબજાંબુ આ રીતનો હોય, કોઈ પણ તર વળ્યા વગરનો. આપણે આ સાઈઝના વાળ્યા છે. શેપ તો રાઉન્ડ જ હોય છે, મેં સાઈઝની જગ્યાએ શેપ બોલી દીધો. હા, એટલે રોજે મારાથી મિસ્ટેક થાય છે, તમારાથી થઈ છે. વાંધો નહીં, ચાલે એ તો. થોડા નાના મોટી થાય તો ચાલે મિત્રો. બધું જ સાઈઝ ચાલે. એકદમ કમ્પ્લીટ હોવી જરૂરી નથી. આપણે આ જ રીતે બધા ગુલાબજાંબુ વાળી લઈશું. હા મારા પડોશી પાછળ થોડા સક્રિય થયા છે, કપડાં ધોઈ રહ્યા છે. તો બધા જ તમે ગોળ શેપ કરી લો, હા, પછી આપણે આવીએ. ઓકે મિત્રો, અહીંયા આપણે બધા ગુલાબજાંબુને વાળી લીધા છે. આપણે ચાસણીને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. ઓકે આપણે પેન લીધું છે. થોડોક આપણે ગેસને આમ મારે લાંબુ ના થવું પડે. પેનમાં આપણે તેલ એડ કરીશું. તેલ આપણે ગુલાબજાંબુને તળવા માટે લઈએ છે. તમે ચાહો તો ઘીમાં પણ તળી શકો છો. હા, અમે તેલમાં યુઝ કર્યું છે. ઘીમાં પણ તરાય છે, એનો સ્વાદ પણ બહુ મસ્ત આવે છે. અહીંયા આપણે ગુલાબજાંબુ ડૂબે એટલું તેલ લીધું. ઓકે હવે આપણે તેલને ગરમ થવા દઈશું. હા મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે. જોઈ લઈશું. ટેસ્ટિંગ કરી રહ્યા છો, જોઈ શકો થઈ ગયું છો. છે. યસ, હવે આપણે ફ્લેમ મીડિયમ કરી લઈશું. એકદમ ધીમા તાપે જ આપણે ચડવીશું. ધીમો જ કરી દીધો. ધીમો જ કરો, ધીમા પર જ રાખવું હવે આપણે જોઈએ. ગુલાબજાંબુ એડ કરીશું. ફ્રાય કરવા નાખીશું આપણે. અહીંયા આપણે 8 ગુલાબજાંબુ નાખ્યા. ઓકે, થવા દો એને ફ્રાય. આપણે આ રીતે તેલ હલાવીશું સાઈડ ઉપરથી. હા, એને વધારે નહીં છંછેડવાના. ના, આપણે સાઈડ ઉપરથી આ રીતે જ કળશી ફરાવવાની છે, હા, જેથી ગુલાબજાંબુ જો એની જાતે જ ઉપર નીચે હા, થાય, automatic આગળ પાછળ થયા જ થાય છે. કરશે. અને ગુલાબજાંબુ સારા એવા ફ્રાય થવા પણ લાગ્યા છે. હા, એને ફ્રાય થતા વાર નથી લાગતી. આપણે ગુલાબજાંબુને નથી કળશી અડાવવાની. ખાલી તેલને હા, આમ સાઈડ ફેરવવાનું. ઉપરથી આપણે તેલને જ આ રીતે કળશી કર્યા કરવાની છે, જેથી ગુલાબજાંબુ જાતે જ ગોળ ગોળ ફર્યા કરશે, ઉપર નીચે થશે. અને શેપમાં પણ તમે મિત્રો જોઈ શકો છો, સાઈઝ એની સાઈઝ ફૂલીને મોટી થઈ ગઈ છે. હજુ ચાસણીમાં જશે તો થોડા ફૂલશે થોડી હજુ. વધારે થશે. હા, મિત્રો, આપણે ગુલાબજાંબુને તેલમાંથી કાઢીને ડાયરેક્ટ ચાસણીમાં જ એડ કરવાના છે. ઓકે, હા, ડાયરેક્ટ અંદર જ મૂકી દઈશું ડાયરેક્ટ આપણે. અંદર જ મૂકવાના છે. સરસ એવો કલર આવી ગયો છે. હજુ થોડો કલર ડાર્ક થાય એટલે આપણે કાઢી લઈશું. હા, તેલ આપણે થોડું વધારે આના માટે જ લેતા હોઈએ છીએ કે આપણે તેલને આપણે કળશી આમ એ કર્યા કરે ને તો તેલ જેમ આપણે હલે એ રીતે આપણા ગુલાબજાંબુ પણ એની જાતે જ ગોલ ફરી રહે. કાઢી લઈશું આપણે. થઈ ગયા એ હજુ થવા દેવો છો કલરદાર.
તમે છો શેફ, મને શું ખબર. થઈ ગયા છે, હવે આપણે કાઢી લઈશું. ઓકે. આપણા ગુલાબજાંબુ મિત્રો જોઈ શકો છો, એક પણ ફાટ્યું કે એવું કશું જ નથી થયું. હવે આપણે એને ચાસણીમાં એડ કરી ડાયરેક્ટ દઈશું. ચાસણીમાં. ખૂબ જ સરસ. આખો વાટકો ભરાઈ જશે એવું લાગે છે. બીજા ફ્રાય કરવા નાખીશું આપણે. હા, હવે આપણે એ જ રીતે બીજા ફ્રાય કરી લઈશું. ફ્રાય થતા તો બહુ વાર નથી લાગતી. થોડી વારમાં જ એની સાઈઝ ફૂલીને મોટી જ થઈ જાય છે. બીજા 8 આપણે નાખ્યા છે જેથી એને થોડી જગ્યા મળે. ઓકે, 8 છે અને બીજા છેલ્લે 5 બચ્યા છે. હા. એટલે 21 ગુલાબજાંબુ થયા આપણા. 250 માવામાંથી. 250 માવામાંથી. અને 2 ચમચી મેંદો હતો ખાલી. હા, 2 ચમચી મેંદો હતો. મિત્રો અમે જે છે તમને સામે જ બતાવીએ છીએ. હા, કંઈક બગડે તો પણ સામે જ બતાવીએ છે. જો ફાટીને બગડી બી ગયા હોત તો બી તમને બતાવી દે તમે. હા મિત્રો, એમ કે આપણે કીધેલું છે માણસ માત્ર ભૂલને પાત્ર. સાઈઝ હવે પાછી મોટી થવા માંડી છે. હા, ઘીમાં બનાવીએ તો પણ મસ્ત સ્વાદ આવતો હોય છે. ઘીમાં પણ સરસ સ્વાદ આવે છે, પણ બધાને ત્યાં સરખું નહીં હોતું. ઘણા લોકો પાસે ઘી એટલું બધી ક્વોન્ટિટીમાં હોય પણ નહીં એ રીતનું. એટલે આપણે નોર્મલ રીતે જ બતાવીએ છીએ કે ભલે તમારી પાસે ઘી ના હોય પણ તમે તેલમાં પણ બનાવી શકો છો. હા. અને ઘી જેવો જ ટેસ્ટ આવશે તેલમાં પણ, કંઈ જ ફરક નહીં પડે. હા. થોડીક વાર બસ. હા, એ થોડું વ્હાઈટ દેખાઈ રહ્યું હા, એ પલટી નહીં રહ્યો. છે. વધારે વજન વાળો છે. હા, હવે પલટ્યો. એની બાજુ આપણે એકદમ સાચવીને કરવું પડે છે. બસ મિત્રો, ગુલાબજાંબુમાં કઈ એટલું મોટું કઈ હોતું તમે જોયું, અમે બનાવી દીધા છે. બસ આ ચાસણીમાં મૂકી એને મૂકી રાખો. હા, આપણે વિચારીએ તો આપણને એવું લાગતું હશે કે ગુલાબજાંબુ કઈ રીતે બનાવવાના, આપણાથી તો ના બને, પણ એવું કઈ નથી હોતું. કઈ જ મોટી વાત એકદમ નથી. ઈઝીલી છે. હા, જો કે હું પણ પહેલા એ રીતનું જ વિચારતી હતી. એક વખત બનાવે પછી કોન્ફિડન્સ આવી જાય. હા, મને પણ પહેલા એવું જ લાગતું હતું કે આટલું અઘરું છે કઈ રીતે બનાવવાનું, પણ મેં જાતે ટ્રાય કરી. અને પછી મેન વસ્તુ આ રીતે જે ઘરે બનાવેલો છે એનો સ્વાદ તમે એકવાર ચાખશો ને, જે બહારથી લાવતા હોય કે આમ અવસર પ્રસંગમાં, એના કરતા કંઈક અલગ જ સ્વાદ હોય છે. કારણ કે એકદમ સોફ્ટ ઓરિજિનલ વસ્તુ આપણે ઘરથી લાવીને વાપરેલી હોય. આપણા ગુલાબજાંબુ પણ સારી રીતે ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને પણ કાઢી લઈશું એકદમ સાચવીને. હા, બે કરીને કાઢી દો. આપણો વાટકો તો ભરાઈ જ જશે. કઈ નહીં, તો એવું હશે તો આપણે બીજા વાસણમાં કાઢી લઈશું. થોડું મોટું વાસણ લઈ લઈશું હા, એવું જ કરવું જેથી પડશે. બધા ચાસણીમાં સારી રીતે. સાઈઝ થોડી વધી ગઈ ને એટલે આપણે એમાં બધા વિડીયોમાં એક તો મિસ્ટેક થોડી થતી જ હોય છે. મિસ્ટેક વગર વિડીયો અધૂરો છે. આપણે મોટા વાસણમાં કાઢી લઈશું તો. હા, એવું કરીશું. હમણાં આમાં રાખો. ઓકે, આપણે ધીમી ફ્લેમ ઉપર જ બધાને ફ્રાય કર્યા તો છે. આ ફ્લેમને બાકીના fast નથી 5 બી તમે કરી દો, હા પછી આપણે આવીએ. મિત્રો, અહીં આપણે બધા ગુલાબજાંબુને તળીને ચાસણીની અંદર નાખી દીધા છે.
ગુલાબજાંબુની સાઈઝ તો બહુ જ મોટી થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ છે, તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સોફ્ટ છે એકદમ. અને ચાસણી પણ આપણે જોઈ લઈશું, ચાસણીનો કોઈ તાર નથી થતો. તાર થવા પણ નથી ખાલી આપણે દેવાનો. આમ આંગળીમાં લઈએ તો લાગવું જોઈએ આપણે કે હા. થોડી ચીપચીપાટ છે, બસ આપણે એ રીતની જ રાખવાની છે ચાસણીને. હા આપણે કોઈ તાર નથી કરવાનો. હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે. કેટલી વાર સુધી અને ચાસણીમાં ડુબાડી રાખવાની છે? ફ્રીજમાં હજુ થોડું ગરમ છે ચાસણી, એટલે આપણે એને કલાક જેવું બહાર જ રાખીએ. એમ તો આપણે ચાસણીની અંદર 3 કલાક જેવું રાખીશું. 3 કલાક પછી જ આપણે એને ખાવાની મજા માણીશું. સર્વ કરીશું. હા, સર્વ કરીશું. Okay. એ ચાસણી જ્યાં સુધી ગુલાબજાંબુમાં સારી રીતે શું કહેવાય સેટ ભળી ના ના થઈ જાય, જાય, ભળી ભળી ના ના જાય. એટલે 3 કલાક સુધી આપણે આ રીતે જ રહેવા દેવાના છે. આપણે જોઈ લેવાનું ચાસણી એકદમ ઠંડી થઈ ગઈ હોય પછી આપણે ફ્રીજમાં ઠંડા થવા મૂકી દેવાનું. ત્યાં સુધી આપણે આમ જ રાખીશું. ઓકે. તો મિત્રો ગુલાબજાંબુને ચાસણીમાં બોરીએ 3 કલાક થઈ ગયા છે. હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. અરે વાહ, સરસ સેટ થઈ ગયા છે. તમે કલર ને જે શું કહેવાય ટેક્સચર જે બી કહેવાય જોઈ શકો છો. સુગંધી પણ ચાસણીની કમ્પ્લીટ આવી. આમ પરફેક્શન જેને કહેવાય ને મસ્ત થયા છે. મિત્રો અમે કીધું હતું કે આપણે ફ્રીજમાં મૂકીશું, પણ અમે ફ્રીજમાં નથી મૂક્યા. જરૂર જ નથી પડી. જરૂર નથી પડી, બહાર જ સરસ સેટ થઈ ગયા તમે છે. એક લઈને મિત્રોને આમ ચપ્પાથી કટ કરીને ચપ્પાથી કટ કરું, આ વચ્ચેનું દેખાડીએ સર્વ ને. કરીએ ને આપણે પહેલા. પહેલા સર્વ કરો પછી કોઈ પ્રોબ્લેમ નહીં, પહેલા સર્વ કરી દો. એકદમ સોફ્ટ સોફ્ટ છે, કાઢવામાં તકલીફ થાય છે થોડી. આપણા 21 ગુલાબજાંબુ હતા. આપણો માવો કેટલો હતો? 300 ગ્રામ. નહીં, 250 ગ્રામ. 250 ગ્રામ માવો. આપણે ચમચીથી લઈ લઈએ. ચમચીથી લેવું. ચમચાથી ફાવતું નથી, ચમચીથી સરસ આવી જશે. ઓકે. છે ને? પછી ચાસણી તો આપણે ઉપરથી એડ કરી હા, એ લઈશું. તો રેડી દેવા છે. મિત્રો, તો આ વિડીયો જોયા પછી તમે પણ આ રીતે જ બનાવજો. બહારથી જે રેડીમેડ પેકેટ આવે છે એ લાવવાની કંઈ જરૂર જ નથી. ખાલી થોડી મહેનત પડશે માવો ઘસીને લીસો કરવામાં. એ ખાલી 10-15 મિનિટ બસ. બસ. પણ બહુ જ સારી વસ્તુ તમને ખાવા મળશે. ઓકે, હવે ફૂલ થઈ જશે. થઈ જાય ને ફૂલ જ આપણે હવે ચાસણી નથી. આવશે ને હજુ. હા, ઉપરથી આપણે ચાસણીને એડ કરી દઈશું. ઓકે, તો કાઢી દીધા છે ગુલાબજાંબુ આપણા. હવે આપણે રેડીશું ઉપરથી ચાસણી. ચાસણી. ચાસણી પણ આપણી માપની જ થઈ છે. અડધું તો ચૂસી ગયા ગુલાબજાંબુ. હા, તૈયાર છે. આપણા ગુલાબજાંબુ આપણે થોડું કેસર એડ કરી લઈશું. ગાર્નિશિંગ કરવા માટે. કેસર તો અંદર નાખેલું જ છે આપણે, પણ ખાલી ઉપરથી. અને હવે થોડા પિસ્તા. પિસ્તાની એકદમ ચિપ્સ થોડાક જ. કાતરી. ચિપ્સ કાતરી જે પણ કહેવાય. મિત્રો, તૈયાર છે આપણા એકદમ સોફ્ટ સોફ્ટ અને પરફેક્ટ પરફેક્ટ માપ સાથે બનાવેલા ગુલાબજાંબુ. મિત્રો, અમે તમને બતાવીશું કે આપણો ગુલાબજાંબુ કેટલો સોફ્ટ છે. તમે જોઈ શકો છો. આપણે કટ કરીશું. જોઈ શકો છો મિત્રો. એકદમ સોફ્ટ. ખાઈ લો. હા, ચોક્કસ. ટેસ્ટ કરીને બતાવો કેવું થયું છે. બહુ જ મસ્ત બન્યા છે. મિત્રો, આજના ગુલાબજાંબુનો વિડીયો તમને કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.